હવે વાત એક એવી કુખ્યાત ગેંગની કરવી છે કે જેનું ડાયમંડ સિટીમાં ખૌફ છે, પરંતુ હવે આ જ કુખ્યાત ગેંગના સાગરીતની પોલીસે ધરપકડ કરી લીધી છે। શું છે આખો મામલો, જુઓ આ રિપોર્ટમાં। જે 3 વર્ષથી હતો સુરત પોલીસના ચોપડે વોન્ટેડ, જેના માથે રાખવામાં આવ્યું હતું 20,000નું ઇનામ, જે સુરતની કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો હતો સાગરીત, જેને શોધવા સુરત પોલીસે રાખી હતી બાજ નજર। સુરત ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભા રહેલા આ શખ્સના દેખાવ પર ન જતા, કારણ કે આ છે કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત ગુલામ હુસૈન ભોજાણી, જેને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે। સુરતની કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગનો સાગરીત સકંજામાં। ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધાયા બાદ હતો ફરાર। 3 વર્ષ બાદ દુબઈથી ભારત આવવા એરપોર્ટ પરથી દબોચ્યો। સુરતમાં 3-4 વર્ષ અગાઉ સજ્જુ કોઠારી ગેંગનો તરખાટ હતો। ખંડણી, દાદાગીરી, ઉઘરાણી અને રિયલ એસ્ટેટ ઠગાઈ જેવા ગુનાને અંજામ અપાતો હતો। આવા ગંભીર ગુના આચરતી ટોળકીને તોડી પાડવા પોલીસની ટીમે કુખ્યાત સજ્જુ કોઠારી અને તેના સાગરીતો વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધ્યો હતો। ત્યારથી જ આ ગેંગનો ગુલામ હુસૈન ભોજાણી દેશ છોડી ભાગી ગયો હતો। અલગ અલગ દેશમાં ફરી ઓળખ છુપાવી ભાગતો ફરતો હતો। 3 વર્ષ બાદ આરોપી દુબઈથી મુંબઈ આવી રહ્યો હતો। એ વાતની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ ઓથોરિટીની મદદથી તેને ઝડપી સુરત લવાયો હતો। ગુલામ હુસૈન હૈદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા 6 થી 7 કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો। અહીંથી દુબઈ ઉપરાંત દિલ્હી, ઈરાન, કુમ, પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર, દુબઈ, જ્યુરિક, સ્વિટ્ઝરલેન્ડ, USA, કેનેડા, આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એની વેરિફિકેશનનો એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને મુંબઈથી ધરપકડ કરી, અત્યારે લાવવામાં આવ્યો છે, અહીં એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે। સુરતના દક્ષિણ વિસ્તારમાં ગેંગની ચાલતી દાદાગીરી, ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ગેંગનો હતો આતંક। મહત્વપૂર્ણ છે કે ગુલામ હુસૈન ભોજાણી સજ્જુ કોઠારી ગેંગનો રાઇટ હેન્ડ માનવામાં આવતો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ છેલ્લા 3 વર્ષથી ગુલામ હુસૈન ભોજાણી પર નજર રાખી રહી હતી। નાનપુરામાં જમરૂખ ગલીનો કુખ્યાત મોહમ્મદ સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારી અને તેની ગેંગ શહેરમાં ખંડણી, ઉઘરાણી, દાદાગીરી અને રિયલ એસ્ટેટ ઠગાઈ જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલી છે। અઠવા પોલીસ સ્ટેશનમાં 2022માં સજ્જુ કોઠારી વિરુદ્ધ ગુજસી ટોક અને ખંડણીના કેસો નોંધાયા હતા, જેના કારણે તે અને તેની ટોળકી પોલીસના રડાર પર હતી। વર્ષ 2018માં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીના કેસમાં ભોજાણીની સંડોવણી સામે આવી। 2022માં અઠવા પોલીસ સ્ટેશનમાં પણ વ્યાજખોરી અને ધમકી આપી ચેક લેવાના કેસમાં ભોજાણી સામે ગુનો નોંધાયો હતો। 2023માં મોહમ્મદ સાજિદ ઉર્ફે સજ્જુ કોઠારીની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ 2024માં ફારૂક મૌલાના ઇસ્માઇલ નાખવાની ઝડપાયો। સજ્જુ ગેંગનો સાગરીત ગુલામ હુસૈન ભોજાણી ફરાર થઈ ગયો હતો। ગુનો નોંધાયા બાદ સુરતથી દિલ્હી અને ત્યાંથી ઈરાનના ક્યુમ શહેરમાં છુપાયો હતો। ત્યારબાદ તે અલગ અલગ દેશોમાં નાસ્તો ફરતો હતો। હવે ગુલામ હુસૈન ભોજાણીની ધરપકડ થતા ગેંગનું નેટવર્ક તૂટી ગયું છે। જે એક સુરતનો એક નોટરિયસ અને હાર્ડકોર ક્રિમિનલ છે અને એક પોતાની સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી અને સુરત શહેરમાં ખૂનની કોશિશ, લૂંટ, એક્સટોર્શન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુજસી ટોક જેવા 2 કેસોમાં પકડાઈ ચૂક્યો છે। એ ગેંગમાં સજ્જુ કોઠારી સાથે અન્ય 4 મેમ્બરો પર સંડોવાયેલા હતા, જેમાં મોહમ્મદ સાજિદ ઉર્ફે સાજુ ગુલામ કોઠારી, મોહમ્મદ સમીર ઉર્ફે સલીમ શેખ, અલ્લાહ રખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસૈન હૈદર અલી ભોજાણી, આ ચારેય ઉપર ગુજસી ટોકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અઠવા પોલીસ સ્ટેશનનો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું। આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદાનો સકંજો કસ્યો છે। ગુલામ હુસૈનની ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, જેથી ગેંગની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અને સાગરીતોની માહિતી મેળવી શકાય।
આ કેસ સુરતમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સામેની લડતમાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે. રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.